હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારો રિસન્ટ કોન્ટેક્ટ થયો ખેરાલુથી, બરાબર. જે અમને સમાચાર મળ્યા હતા કે ખેરાલુમાં એક બેન છે, બરાબર, નાની ઉંમરના છે, અને તો ચોકડી જે રંગોલી ચોકડી છે ત્યાં લગભગ મહિના દોઢ મહિનાથી ત્યાં રહ્યા છે, બરાબર. તો એના પછી અમને કોન્ટેક્ટ થયો એસકે કોલેજભાઈ જાનકીબેન પટેલે, જે ગાગરેટના વતની છે. એમને એવું કીધું કે એક લેડીઝ અહીંયા સવારના ફરે જાય છે, એસકે જે હોસ્પિટલ રહી, એસકે નું જે ગેટ રહ્યો ને ત્યાં સવારના ફરે જાય, એમની તબિયત બહુ ખરાબ છે. તો અમે અત્યારે એમના સ્વાસ્થ્ય માટે અને એમની સેફટી માટે નીકળી ગયા છીએ, બરાબર. બંનેનું કનેક્શન એક નાઇટનું જ છે, બરાબર. તો એમની કન્ડિશન શું છે એ આપણે જોઈએ. અને અમે ત્યાં જઈને પહેલા તો એમની પરિસ્થિતિ જોઈશું કે કેવી છે અને કેવી નહીં, પછી અમે કંઈક આગળ ફેસલો લઈ શકીએ. કેમ કે અત્યારે પાછું રાત પડી ગઈ છે, અત્યારે વાગ્યા છે રાતના 9. તો હવે 9 વાગે તો અમે એનાથી આગળ કોઈ પ્રોસેસ કરી નહીં શકીએ. એટલા માટે પહેલાં અમે એમની કન્ડિશન જોઈશું કે એમને તબિયત કેવી છે, શું છે, અને પછી અમે કદાચ પોલીસ સુધી પહોંચી શકીએ, જેથી કરીને અમને કોઈ હેલ્પ મળી રહે એમને ત્યાંથી. તો એટલે ચલો આપણે જોઈએ તો ખરી કે એમની પરિસ્થિતિ કેવી છે. તો આપણે આગળ વધીએ. જય માતાજી. જય માતાજી. ખેરાલુથી કોણ મૂકી ગયું અહીંયા? એક રિક્ષાવાળા ભાઈ મૂકી ગયા. તો એ ક્યારે શું- મૂકી ગયા ક્યારે તમને? મૂકી ગયા તમને? સવારે 4 વાગે મૂકી. તમારે 4 વાગે મૂકી ગયા. ના, વાંધો નહીં, અમે એમને લેવા જ આવ્યા છે. તો એટલે આમાં કેવું છે, કાલ રાતે હતા એ ખેરાલુ, અમને કોન્ટેક્ટ થયો, અમે ખેરાલુ અત્યારે ગયા ને, અહીંયા આપણે જાનકીબેન પટેલ ગાગરેટના નોકરી કરી છે, એમને પાછો મોકલ્યો. એક રાતનો જ ફરક, વ્યક્તિ આટલા આવી. એટલે એટલી વારમાં રાતમાં તો અહીંયા કોઈ ના આવી જાય ને, એકદમ થોડી ચાલીને આવી જાય. તમારું નામ શું છે? અંજનાબેન. અંજનાબેન. તમારા હસબન્ડનું નામ શું છે? તમારા હસબન્ડનું નામ? તમારા ઘરવાળાનું? હે? મેલભાઈ. મેહુલભાઈ. કઈ ગામ તમારું? નામ કયું? 400. કયું? 400. ચાણસુર? ચાણસોલ. એ લોકો તમને નથી રાખતા? ના પાડે કે નહીં રાખવી, ના પાડે છે નહીં રાખવી. કેમ, શું કરવા? કે તું હચવતી નહીં છોકરા. છોકરાને તમે નથી સાચવતા એટલે ના પાડે છે તમને? અચ્છા, તમારા છોકરા છે? કેટલા છે? 2 ભણીઓ. 2 ભોણી છે? અચ્છા, છોકરી છે 2 એમ ને? ઓકે. તો હવે તમારે ક્યાં જવું છે? અહીંયા ના બેસાય, અહીંયા ના બેસાય. અત્યારે જમાનો બહુ ખરાબ છે ને, અત્યારે રાત છે, અને આપણે એક લેડીઝ છે ને, તો આપણે રાતે બહાર બેસાય? રોડ ઉપર ના બેસાય, ના બેસાય ને? હા, પડી રહ્યા છે. એટલે અમે પછી અમે તો કોની છે જવાબદારી હોય કે ના હોય? ના, ઉસકો મારતા હતા, એની જ વાત છે. હા, એની વાત છે. અમે ઇન્ક્વાયરી માટે ખેરાલુ ગયા હતા, અને જાનકીબેને તરત ફોટો મારું પોતાનું ફાઉન્ડેશન છે. અહીંથી અમે નીકળ્યા, અને આપણે જે વેવેટ ચોકડી રહી ને, ઈકડ આવીને ફોટો આવ્યો કે બેન આ રીતના છે. હા, 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 રોકાઈ ઇન્ક્વાયરી શકે. કરીને આયા કે કાલના ઈકડ નતા. મેડમ એવું નહીં, એવું નહીં. છેલ્લા 1.5 મહિનાથી આ બેન છે ને, તો રેલા છે આપણે રંગોલી ચોકડી મેં ખેરાલુ, બરાબર. આ કેસની અંદર અમે છે પોલીસ પ્રોટેક્શન વગર એમને લઈ ના જઈ શકીએ, આમ સમજ્યા? હા, તો ટ્રાય કરો ને, અમારા જે બાકી લાવો. હાલો, વરસોડા. તો એ તમને મોહાડિયા નથી બોલાવતા? એ લોકોને ખબર છે તમને અહીંયા કાઢી મૂક્યા છે? એ લોકો ના પાડે એમ ને? મોહાડે ના પાડે છે એમ? બીજું તમારું કોઈ સગાવાળું નથી? આપણે ખેરાલુ તાલુકાનું ચોણસોલ ગામ. તમારી બેન છે તમારી?
બે બેન છે એ ક્યાં રહે છે? લેડીઝમાં પ્રોટેક્શન જુઓ છે. અમારી સાથે એક બેન છે ક્યાં બરાબર, તો PCR વાનની જરૂર છે. ત્યાં રહે છે એમ તમારી બેન? એ લોકો બી નથી બોલાવતા તમને? આ કાઢી મૂક્યા એ ખબર છે? કાઢી મૂક્યા છે એમ બધાને? હે સાહેબ એવું નહીં, ઝઘડો કરીને તમને કાઢી મૂક્યા બહાર? કોઈ ક્રિટિકલ એટલે કેસ શું હોય કહે તો છે પ્રોબ્લેમ ના તમારા થાય ઘરના, બરાબર, એના માટે તમારા પ્રોટેક્શનની ઘરવાળા? જરૂર હોય. અને ઇન કેસ કોઈ તમારા તરફથી પોલીસ કોન્સ્ટેબલ કોઈ મળતું હોય ફોર્મ નહીં હા, કરતી, તો અમે છોકરા રિસીવ નહીં કરવા રાખતી તૈયાર એટલે? છે. કેમ કે અમારે પેલું અને તમારી છોકરી કેસ કેટલા ઉપર કેટલા વાત વર્ષની છે? થઈ, 2 લાગે એવું છે. 7 વર્ષની છે. હે? તો છોકરીની મમ્મી યાદ નહીં આવતી હોય તો પછી ના શરીરમાં કઈ છે નહીં જોજો કેટલા પતલા છે. હેલો, ચલો ચલો અરે બોલું ક્યાં આવે છે? બોલું ક્યાં આવે છે? હા તમે દિવસો ના હો, અમે તમારા સારા માટે લઈ જઈએ છીએ. બે જાઓ, અવતાર અંદર બેસી જાઓ. બે જાઓ, અંદર જતા રહો. ક્યાં જતા રહો? ખૂણામાં એકદમ. જય શ્રી કૃષ્ણ. આપણે SK કોલેજની આગળ ઊભા છીએ બરાબર, અને આપણી સાથે જે બેનની વાત હતી જે ખેરાલુ 1.5 મહિનાથી જે રહેતા હતા બરાબર, એમના આપણે પોલીસ સ્ટેશન લઈ જઈએ જે વિસનગરનું સિટી પોલીસ સ્ટેશન છે, અને ત્યાં જઈને જે બી લેખિત કરવાનું છે આપણે પહેલો ટ્રાય કરશું કે એમના ફેમિલીને મળી જાય બરાબર. ઇન કેસ એક્સેપ્ટ ના કરી તો આપણે નાઇટનું આગળ વિચારીએ બરાબર. ત્યાં સુધી બન્યા રહે અમારી સાથે. બીનાબેન, બસ એ જ કે એક લેડીઝ છે તો એક લેડીઝને સમજી શકે કે આવી રીતના રાતના રોડ ઉપર ના રહેવાય, તો એના માટે અમે એમની એક નાઇટ સારી જગ્યા પર ગુજરે અને નાઇટ સારી જગ્યા પર એ રહી શકે એવી અમારી કોશિશ છે. તો અત્યારે અમે જઈએ છીએ પોલીસ સ્ટેશનમાં, ત્યાં અમને શું કહે છે પછી આગળ કંઈક ડિસિઝન અમે લઈશું. તો ત્યાં સુધી તમે બના રહો અમારા બ્લોગમાં, અવાજ આવશે. અહીંયા આવતા રહો. બેસી જાઓ. બેસાડો, ઊભા જ રહે. કહેશું નહીં તો પછી બહાર જવા નીકળી જઈશ. તમારે એક લેટર ખાલી અહીંયા વિસનગરથી અમે રિસીવ કર્યા છે ને, તો લેટરની જરૂર પડશે અમારે. તમે લખી આપો, હું સહી કરી. હા ને, બ્લેન્ક પેપર આપો ને. બેનના લાયા ચલો SK કોલેજ આપણું રિસીવ કરાય हम बतावे એમની થેલી હતી એ ક્યાં ગઈ? ના તો પ્રોપર છે કરી છે ઘરમાં થી 1.5 મહિના પહેલા લેટર લાવ્યા લેટર લાવો ને. એટલે અમે એમના ઘેર મૂકવાનું લેટર લખાયેલો છે હા પોલીસ સ્ટેશન. આપણે જે ગીતાબેન SK કોલેજ જે નૂતન જનરલ હોસ્પિટલ રહી ત્યાંથી જે રિસીવ કર્યા હતા એમના આપણે આમ તો એમના ઘરે લઈ જવાના હતા, ચાણસોલ જે એમનું ઘર કહેતા હતા બરાબર, પણ નાઇટના અત્યારે લગભગ 11 થયેલા છે બરાબર. તો આપણે એમના ઘરે ના લઈ ગયા અને 181 ઉપર કોલ કરી અને જે વિસનગર શહેર પોલીસ સ્ટેશન છે ત્યાં PCR બોલાવીને એમના સોંપી દીધા છે. આવું આપણે જઈશું પોલીસ સ્ટેશન બરાબર, ત્યાં જઈને આપણે જે 181ના જે મહિલા કોન્સ્ટેબલના જે ગીતાબેનને સબમિટ કર્યા છે બરાબર, એનું વેરિફિકેશન કરી અને આપણે એનો વિડીયોનો પૂર્ણાવૃત્તિ આપશું. બોલો અંત કરીશું. હા આગળ બોલો. બસ અમે બહુ સેફ જગ્યાએ એમને મૂકી દીધા છે એટલે અમને પણ થોડી શાંતિ થઈ રહી છે, કારણ કે અમે એમના ઘરે મૂકવા જવાના હતા પણ એમના ઘરવાળા એક્સેપ્ટ કરે કે ના કરે એટલે અમે પહેલેથી કોલ કરી જ દીધેલો મહિલા સુરક્ષામાં, એટલે એ આવીને લઈ ગયા છે. તો હવે અમે એકદમ ફ્રી છીએ, તો હવે અમે પોલીસ સ્ટેશન જઈને ત્યાં બી અમે જે બી લખાવાનું તે લખાઈ દઈએ પછી અમે ઘરે જઈશું. તો જય માતાજી, અહીંયા અમારો વિડીયોનો અંત કરીશું. અને જે બી વ્યક્તિ આ વિડીયો જોતું હોય એ મેક્સિમમ લોકો સુધી પહોંચાડો Share કરો. બરાબર, શેર કરો અને ઇન કેસ તમારા કોઈ આઈડિયા હોય તો અમને કોમેન્ટ ઇનબોક્સ તમે કરી શકો છો જી, જી. બરાબર. અને અમારો સાથ સહકારની તમારા જરૂર છે બરાબર, તો જેટલો બને એટલો આપી શકો છો. જય માતાજી. જય માતાજી.